પૂનમબેન તો એમ કહે છે કે તમારા મોદી સાહેબ સુધી અમે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતના ઉમેદવારનો અવાજ પહોંચાડીએ છીએ, તો આવા રસ્તા છે ના, ત્યાં કોઈ પણ તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય અથવા કોઈ પણ પૂનમબેન માડમ કે કોઈ પણને ત્યારે આવીને જોવાની બહુ જરૂર છે કે અમે આ ફોટા પાડીને ઉદ્ઘાટન કર્યું હોય તો આ રસ્તાની અટાણે હાલત છે, એ ફોટા અમે કેમ બહાર ન પાડીએ કે અમે જ ઉદ્ઘાટન કર્યું હતું એમ. નમસ્કાર મિત્રો, સંજય આહિર છું. સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે. દોસ્તો, મારી સાથે દીક્ષિત આંબલિયા છે. એનો હું તમને પરિચય આપું. એ સમાજવાદી પાર્ટીમાંથી જિલ્લા પંચાયત લડી રહેલ યુવાન છે. એના વિશે આપણે ચર્ચા કરીશું. એ પહેલાં હું તમને કહી દઉં કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. બધા જ ગામડાઓની અંદર પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે અને ખાસ કરીને જામનગરના સાંસદ અને જામનગરના ધારાસભ્યો મહિલાઓ ઉપર અપમાન થયું છે, મહિલાઓને તકલીફ પડી છે, મહિલાઓને આરક્ષણ નથી મળ્યું, આ બાબતના જ્યારે તમારા ગામડાઓમાં આવીને વાત કરતા હોય ત્યારે જરાક એ લોકોને પૂછજો તો ખરા કે જ્યારે સ્થાનિક મહિલાઓ ઉપર અપમાન થતા હોય છે, સ્થાનિક દીકરીઓ પોતાના જીવન ટૂંકાવે, એમના માતા પિતા જે છે એ રોડ ઉપર રેલીઓ કાઢી રહ્યા છે કે એમને ન્યાય મળે, ત્યારે તમને કેમ મહિલા ઉપર અત્યાચાર નથી દેખાતો? રિલાયન્સની બાજુમાં જે ખેડૂતોની જમીન જંત્રીના ભાવ પ્રમાણે તમારી સરકારે એ જમીન છીનવી લીધી છે, એ મહિલાઓ રોઈ રહી છે, એ મહિલાઓ ઉપર અત્યાચાર તમને કેમ નથી દેખાઈ રહ્યા? વનરાજ આહિરનું જ્યારે મોત થયું, એમણે જીવન ટૂંકાવ્યું, એમને પોલીસે એ કેસને આખા કેસને આત્મહત્યામાં ખપાવી દીધો, ત્યારે એ વનરાજ આહિરના પરિવાર પણ, એ બહેન પણ રોઈ રહી હતી. એમણે પણ તમારા પગથિયાઓ પણ ચડેલા છે અને સમાજવાળીઓ ભેગી કરીને ન્યાય માટેની વાત કરી હતી, ત્યારે તમને કેમ મહિલાઓ પર અન્યાય ન દેખાણો? જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકામાં ગામડે ગામડે વીજલાઈન કંપનીઓ જે મન ફાવે એમ કોઈ પણ જાતની વળતર આપ્યા વગર જ્યારે ખેડૂતની જગ્યાની અંદર થાંભલા ખોડી દે છે અને ત્યારે એ મહિલાઓ, એ દીકરીઓ જ્યારે વિરોધ કરે છે ત્યારે પોલીસવાળાને ઢસડીને ગાડીમાં બેસાડે છે, ત્યારે તમને મહિલાઓ પર જે અત્યાચાર થઈ છે એ નથી દેખાઈ રહ્યો? ત્યાં દિલ્હીની અંદર જે તમે જે બિલ જે નાના બાળકને પણ, ભારત દેશના નાના બાળકને પણ ખબર છે કે 2023ની અંદર બધા પક્ષોએ તમને સહમતિ આપી હતી અને બિલ પાસ થઈ ગયું હતું. તમે ત્યારે બહાનું આપ્યું હતું, મોદી સરકારે ત્યારે બહાનું આપ્યું હતું કે જનગણના થશે, વસ્તી ગણતરી થશે સમગ્ર દેશની અંદર, ત્યારબાદ એ આરક્ષણ બિલ રજૂ કરવામાં આવશે. તો એ કેમ ન થયું? કેમ નવું જ આખું તમે કાંડ લઈને આવ્યા રાતોરાત અને પાછા રોદડા રોવો છો? જામનગરના સાંસદને વાત કરી રહ્યો છો ને જામનગરના ધારાસભ્યને વાત કરી રહ્યો છો. ત્યારે મિત્રો એ જ દિશાની અંદર જ્યારે જામનગર જિલ્લાની અંદર તમામ જગ્યાએ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતના વોર્ડની ચૂંટણીઓ ચાલુ છે, ત્યારે મેં બધાના પેમ્પલેટ વાંચ્યા છે. બધાના જે પબ્લિકને જે લખીને આપ્યું છે કે જો અમે ચૂંટાશું તો આવું કરશું, ત્યારે મારી નજર એક એવા પેમ્પલેટ ઉપર પડી જે સમાજવાદી પાર્ટીનું પેમ્પલેટ છે, જે ભણગોર જિલ્લા પંચાયતનું છે. અને જ્યારે મેં આ વાંચ્યું, બધાના વાંચ્યા, મેં કીધું કે પબ્લિકને કોણ ઉલ્લુ બનાવી રહ્યા છે અને કોણ પબ્લિકના સાચા મુદ્દાઓ પર વાત કરી રહ્યા છે. હું ચેક કરતો હતો જામનગર જિલ્લાની અંદર, ત્યારે મને જે આ યુવાનનું પેમ્પલેટ મળ્યું અને મેં વાંચ્યું, ત્યારે અમારી વાતચીત થઈને આજે તમારી સાથે છે. ભણગોર જિલ્લા પંચાયતમાં એમણે જે મુદ્દા લખ્યા છે એ જામનગર જિલ્લાની કોંગ્રેસ હોય, જામનગર જિલ્લાની આમ આદમી પાર્ટી હોય કે જામનગર જિલ્લાની ભારતીય જનતા પાર્ટી હોય, એકમાં પણ તેવડ નથી કે આ મુદ્દાને લખી શકે. મુદ્દાની અંદર સ્થાનિક જે કંપનીઓ છે, મહાકાય કંપનીઓ છે, જે બધાની જેને શું કહી શકાય, માય બાપ, કેમ કે એનું તો કોઈ નામ જ નથી લેતું, એ કંપનીઓ વિશે લખ્યું છે કે લાલપુર તાલુકા વિસ્તારમાં મહાકાય કંપનીઓ હોવા છતાં સ્થાનિક લોકોને 85% રોજગારીનો અભાવ, એમાં સ્થાનિક પ્રતિનિધિત્વની સ્વાર્થભરી નીતિઓ અને કંપનીઓ સાથે મિલીભગત હોવાથી એ બધું નથી થઈ રહી. એમણે લાલપુર તાલુકાના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણનો અભાવ છે એ લખ્યું છે. એમણે લખ્યું છે કે લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખખડધજ અને બિસ્માર રસ્તાઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા થતા બેફામ ભ્રષ્ટાચાર જવાબદાર છે. ઉર્જા અને સોલાર જેવી કંપનીઓ દ્વારા આપણા વિસ્તારના ખેડૂતોના ખેતરમાં આડેધડ મસ્ત મોટી વીજલાઈન બળજબરીપૂર્વક પ્રસાર કરવામાં આવે છે, જેમાં જનપ્રતિનિધિઓની મિલીભગત છે.
આ વાત કેમ આમ આદમી પાર્ટી નથી કરી રહ્યું કે આ વાત કેમ કોંગ્રેસ નથી કરી રહી? શું બધા જ આ બાબતમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે તાર બધાના? મહાકાય કંપનીઓ દ્વારા આપવામાં આવતા CSR ફંડમાંથી કામો બિલકુલ થઈ રહ્યા નથી. આ જે ગામડા છે ભણગોર સીટના, એ બધા કંપનીઓની પાડોશી ગામડાઓ છે. કંપનીઓ જ્યાં આટલું બધું હવા પ્રદૂષણ કરી રહી છે, આટલું બધું જમીન પ્રદૂષણ કરી રહી છે, જ્યાં કંપનીઓનું દમન ચાલી રહ્યું છે, કોન્ટ્રાક્ટરોનું દમન ચાલી રહ્યું છે, એવા બધા ગામડાઓ છે. ત્યાં CSR ફંડ, જે કરોડો રૂપિયાનો CSR ફંડ છે, જે જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકાના હકનો પૈસો છે, જે ખરબો રૂપિયા થાય છે આટલા વર્ષોની જો વાત કરવામાં આવે, એના વિશે કોઈ પ્રતિનિધિ તમારો કેમ વાત નથી કરી રહ્યો? ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે મહાકાય કંપનીઓ દ્વારા કામોને બદલે નેતાઓ અને અધિકારીઓને માલામાલ બનાવવાની નીતિઓ ચાલુ રહી છે. ક્યાંક 15 કરોડમાંથી 12 કરોડમાંથી 147 કરોડની વાત પણ આ મુદ્દાની અંદર ઉઠી શકે છે. ગ્રામ્ય વિસ્તારના ગૌચરો મહાકાય કંપનીઓને પાણીના ભાવે લાણી કરવામાં આવી રહ્યા છે. સરકાર ગર્વ અનુભવી રહી છે અને તમારા દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે અને પોતાને ધનવાન બનાવી રહ્યા છે. આ વાત એક ગામડાનો યુવાન લખી રહ્યો છે, શિક્ષિત યુવાન લખી રહ્યો છે, જે કેટલું ભણ્યો છે, શું છે, તમને વાત કરીશું. ગુજરાત સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંપૂર્ણ સત્તા નાબૂદ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતના સરપંચો પાવર જે સત્તાનો ઉપયોગ કરી શકતા નથી અને કંપનીઓના તાનાશાહી સામે લાચાર બની ગયા છે. શિક્ષિત બેરોજગારી અને ફુગાવો વધી રહ્યો છે અને ગામડા ખાલી થઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના લોકોનું શહેરો તરફ સ્થળાંતરના લીધે ગામડાના ગર્ભ સમાન ખેતી આધારિત રોજગારીમાં ભયંકર ભાવ વધારો અને ખેડૂત પાયમાલ થઈ રહ્યા છે. આ વાત અમને લખી છે અને સાથે એમણે લખ્યું છે કે ખેડૂતોને ઉપયોગી એવી સિંચાઈ યોજનાઓ, ચેકડેમ, તળાવો અને નહેરોનું કામકાજ સંપૂર્ણપણે બંધ છે. ખેડૂતો માટે મોંઘાદાટ રાસાયણિક ખાતરો, બિયારણો, દવાઓ અને ખેત ઓજારોમાં બેફામ ભાવ વધારો, એની સામે ખેત ઉત્પાદનના પોષકક્ષમ ભાવ ન મળતા ખેતી અને ખેડૂત પાયમાલ થઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ, પેટ્રોલ અને ગેસના ભાવ વધતા સામાન્ય પરિવારોને જીવન જરૂરી વસ્તુનું ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાથી મોંઘવારીમાં જનતા પીસાઈ રહી છે. મતલબ સ્થાનિક મુદ્દાઓ તમામ આવરી લેવામાં આવ્યા છે. બીજું પણ ઘણું બધું લાંબુ લખાણ છે અને સાથે સાથે જે મહાકાય કંપનીઓની સ્થાનિક બેરોજગારીનો ઇસ્યુઝ છે, જે કોઈની કેપેસિટી નથી કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીની, કે આ મહાકાય કંપની સામે સ્થાનિક રોજગારીના પ્રશ્ન માટે લડી શકે. આ કોંગ્રેસ, આ ભાજપ અને આ આમ આદમી પાર્ટીની કેપેસિટી નથી કે જામનગર શહેરની અંદર જે રિલાયન્સ કંપનીની બેફામ દોડતી બસો છે એમનું એ લખી શકે કે અમે ટ્રાફિક સમસ્યાના નિવારણના હલ માટે પ્રયત્ન કરીશું. આ ત્રણ પક્ષોમાંથી કોઈએ પણ સ્થાનિક મુદ્દાઓને, જે મુખ્ય ધારાના મહાકાય કંપનીઓના મુદ્દાઓ છે, એમને લીધા નથી. હું સીધી વાત કરું છું દીક્ષિત આંબલિયા સાથે, કે દીક્ષિત આંબલિયાનો હું તમને થોડો પરિચય આપી દઉં. આમ તો મારું આ દીક્ષિત માટેનું પ્રમોશન જેવું જ થઈ ગયું, કારણ કે મેં ક્યારેય કોઈ ઉમેદવારોના આ રીતે ઇન્ટરવ્યૂઝ કર્યા નથી, પણ દીક્ષિતનું કરી લઈએ કારણ કે એમને જે મુદ્દા ઉઠાવ્યા છે એ મને ગમ્યા છે. અને અમે તો સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિક છીએ, લોકતંત્રને માનવાવાળા માણસ છીએ. દીક્ષિત જે છે એ જેસાભાઈ આંબલિયા, જે બી આંબલિયા છે. અચ્છા દીક્ષિત, તારા પપ્પા તો કોંગ્રેસમાં છે, તું આ સમાજવાદી, આ ભાજપને જીતાડવા માટે કઈ નથી કરી રહ્યા? આપણે ભાજપને જીતાડવા માટેના પ્રયત્ન છે જ નહીં બિલકુલ. અને આ દેશમાં વૈચારિક ક્રાંતિ લાવવા માટે યુવાનો જાગૃત થાય તેના માટે આપણે આ ચૂંટણીમાં લડત આપી રહ્યા છીએ. અચ્છા, એમને અભ્યાસ કરેલો છે BA ગ્રેજ્યુએટ ઇતિહાસમાં, અને એમને ગૌસેવા, યુવા રોજગારી લક્ષી અભિગમ અને સામાજિક સંશોધન, રાજકીય સંશોધન અને ઐતિહાસિક સંશોધનમાં રસ પડે છે તેવું તેમણે લખ્યું છે. દીક્ષિત, શું છે મુખ્ય મુદ્દાઓ ગામડાઓના, શું લડી રહ્યા છો તમે લોકો? પહેલા તો સંજયભાઈ વાત કરીએ એટલે મુખ્ય મુદ્દા તો એ છે કે આ દેશમાં કોઈ પણ પાર્ટી મિલીભગત થઈ સારા યુવા નેતા કોઈ બનવા દેવામાં નથી, અને સારા યુવા શિક્ષિત ને ટૂંકમાં ટિકિટ આપવામાં પણ છે નહીં. અને આ મહાકાય કંપનીઓ કે જેવી કે ઉર્જાની, સોલારની, અને કોઈ પણ આ સ્થાનિક કંપની આપણે પહેલેથી જે રિલાયન્સ SR છે એ કોઈ વિકાસના કામો કરવામાં રાજી જ નથી અને ખેડૂતને પાયમાલ કરવાની પરિસ્થિતિમાં છે. તો જે સ્થાનિક રોજગારી છે, આજુબાજુના જે ગામડાઓ છે તમારા, તેમાં બધા જે નોકરી કરી રહ્યા છે યુવાનો, એ ડાયરેક્ટ કંપનીમાં કોઈ કામ આપી રહ્યા છે કે નથી આપી રહ્યા? ના, પહેલા તો યુવાનને કોન્ટ્રાક્ટ
કંપની દ્વારા કોન્ટ્રાક્ટ આપી અને યુવાનને કામ કરવામાં આવે છે અને એને પૂરતો પગાર પણ મળતો નથી અને યુવાન એક શિક્ષિત યુવાન દેશનો આ પાયમાલ બની રહ્યો છે. એટલે એના માટે જો આ જાગૃતિ નહીં આવે અને આગળ જો આ મિલીભગત ગુજરાતમાં ચાલતું રહેશે ત્રણેય પાર્ટીનું, તો આ રીતે આપણા શિક્ષિત યુવાનોની દશા ખરાબ થવાની સ્થિતિમાં છે. ત્યાં કેવું તમને રિસ્પોન્સ મળી રહ્યો છે ત્યાંના સ્થાનિક ગામડાઓમાં તમે જઈ રહ્યા છો? કારણ કે તમારું જે બેનર છે સમાજવાદી પાર્ટીનું એ અહીંયા નથી એટલું બધું ચાલતું, બરાબર છે? તો તમને ત્યાં શું અનુભવ થઈ રહ્યો છે? લોકો ત્યાં તકલીફમાં છે, પીડામાં છે કે શું કહી રહ્યા છે તમને? લોકોનું શું રિસ્પોન્સ? લોકોનું રિસ્પોન્સ એવું છે કે લોકોને આ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીની અત્યારે 90% જેટલી તો ખબર પડી જ ગઈ છે. શિક્ષિત યુવાનો છે એને ખબર પડી ગઈ છે કે આ મિલીભગત થઈ અને યુવા શિક્ષિતને આગળ આવવા દેવામાં નથી અને કે યુવા નેતા કોઈ આમાં તૈયાર થાય ગમે કોઈ પણ પાર્ટીમાંથી તો એને ટૂંકમાં મત આપી અને ટૂંકમાં એનો ભરોસો જીતાડવાનો આજ ટૂંકમાં યુવાનોનો રીએ એવું લાગે છે મને. તમે એવું લખ્યું છે કે લાલપુર તાલુકાના જે ખખડધજ બિસ્માર રસ્તાઓ છે જે કોન્ટ્રાક્ટરો દ્વારા થતા બેફામ ભ્રષ્ટાચાર જવાબદાર છે, તો કઈ રીતના એ લોકો? હવે એમાં આપણે વાત કરીએ તો અમારે મોડપરના પાટિયાથી આમ આપણે લાલપુર બાયપાસ કે લાલપુર ખંભાળિયા બાયપાસ સુધી નીકળી ત્યાંને જોડતા તમામ ગામડાઓના રસ્તા ટૂંકમાં ખરાબ સ્થિતિમાં જોવા મળે છે. અને તમે સંજયભાઈ જાણો કે ખેડૂત આગળ એક તો માલ સામાન યાર્ડમાં લઈ જવા માટે એક જ વાહન હોય, ટ્રેક્ટર, અને એમાં ટ્રેક્ટરમાં કંઈ ઝાટકા ટૂંકમાં જમ્પ એનું ટૂંકમાં ખરાબ રસ્તામાં સેવેલી એવી કોઈ પોઝિશન હોતી નથી અને ખેડૂત ત્યાં લગી માલ પહોંચાડે તો એની આ ટ્રેક્ટરમાં બેસીને અને ટેકાના ભાવે ખરીદી હાલતી હોય ત્યાં માલ પોગાડવાની સ્થિતિ બહુ ખરાબ થઈ જાય છે ખેડૂતની. તો પૂનમબેન તો એમ કહે છે કે તમારા મોદી સાહેબ સુધી અમે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતના ઉમેદવારનો અવાજ પહોંચાડીએ છીએ, તો આવા રસ્તા છે? ના, ભાજપની સરકારમાં બનેલ મોડપરના પાટિયાથી મોડપર 9 કિલોમીટરની રેન્જનો રસ્તો અત્યારે બહુ ખરાબ હાલતમાં જોવા મળે છે. ત્યાં કોઈ પણ તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય અથવા કોઈ પણ પૂનમબેન માડમ કે કોઈ પણને ત્યારે આવીને જોવાની બહુ જરૂર છે કે અમે આ ફોટા પાડીને ઉદ્ઘાટન કર્યું હોય તો આ રસ્તાની અટાણે હાલત છે એ ફોટા અમે કેમ બહાર ન પાડીએ કે અમે જ ઉદ્ઘાટન કર્યું હતું એમ. એમ ઉદ્ઘાટન કરી ગયા છે, રોડ નથી બન્યો. રોડ બની ગયો છે પણ ટૂંકમાં 3 વર્ષમાં એની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે એમ. એટલે ભ્રષ્ટાચાર થયો છે. ઓકે, CSR ફંડ વિશે શું તમે જાણો છો? શું વાત કરી રહ્યા છો? આમાં તમે લખ્યું છે કે મહાકાય કંપનીઓ દ્વારા CSR ફંડમાંથી કામો બિલકુલ થતા નથી. CSR ફંડમાંથી જે ગામડાઓના કોઈ વાડીના કાચા માર્ગ હોય કે જેમાં પાકી મોરમની ભરતી થઈ શકે, ચોમાસાની સ્થિતિમાં જે રસ્તા ખરાબ હોય એમાં કોઈ ખેડૂતને રસ્તા કે ટૂંકમાં વાડીથી નદીથી વાડીથી સારા રસ્તા મળી રહે, ખેડૂતની સ્થિતિ સુધરે, એ ટૂંકમાં CSR ફંડ કે કોઈ લખાણ કોઈમાં આપીને કોઈ CSR ફંડ આપવામાં રાજી નથી કંપનીએ કંઈ. અચ્છા, ઠીક છે, પણ તમે હવે ગામડામાં જ્યારે પ્રચાર કરવા જાઓ ત્યારે એ લોકોને સમજાવો કે CSR ફંડ જે છે એ એટલા માટે છે કે જ્યારે ડિઝાસ્ટર થઈ રહ્યું છે, મતલબ ક્યારેય ભોપાલમાં પણ થયું અને ક્યારે એ લેવલનું કાંઈ થાય ને જાનહાનિ થાય, માનહાનિ થાય, લોકોને નુકસાન થાય, આજુબાજુના ગામડાઓમાં નુકસાન થાય, ત્યારે એટલા માટે સરકારે બધી કંપનીઓને CSR પબ્લિક માટે વાપરવા માટેની ફરજિયાત કાયદો બનાવ્યો છે. આમાં મોટી સ્કૂલો બની શકે આ CSR ફંડથી, મોટી કોલેજો બની શકે આ CSR ફંડથી, સ્કૂલો બની શકે આ CSR ફંડથી, પુસ્તકાલયો બની શકે આ CSR ફંડથી, એટલી બધી વ્યવસ્થાઓ બની શકે કે આ કંપનીની આજુબાજુમાં જો આપણા ગામડાઓ છે એ બધા જ ખૂબ સમૃદ્ધ થઈ જાય અને લોકોને આપણા ગામડે આવવાની ફરજ પડી જાય કે ભાઈ અહીંયા આવડી મોટી કંપનીઓ જ્યારે છે તો આજુબાજુના ગામડાઓ કેટલા સુખી છે, એના માટેની મુખ્ય લડાઈ લડવાની છે. બીજી વાત એ છે કે જ્યારે આવડી મોટી કંપનીઓ હોય અને કાલ સવારે કાંઈ પણ થાય, કોઈ પણ હોનારત થાય, ડિઝાસ્ટર થાય, કારણ કે કંપનીઓ હોય તો શક્યતાઓ છે, તો આજુબાજુમાં ફાયરની વ્યવસ્થા ક્યાંય કરેલી છે ગામડાઓમાં? મતલબ કે કંપની દ્વારા કોઈ પણ રિલાયન્સ કે SR કે નૈયારા ત્રણેય મહાકાય કંપની દ્વારા ટૂંકમાં એને વિસ્તારમાં લગતા ગામડાઓમાં ક્યાંય ફાયરની વ્યવસ્થા હાલમાં છે નહીં. મતલબ કે શિક્ષણની જે જરૂરિયાત હોય, ટેકનિકલ શિક્ષણ જોઈએ એના માટે કોઈ પણ વ્યવસ્થા કરી આપવામાં આવતી નથી એમ.
એટલે મિત્રો આ ખૂબ મહત્વનો વિષય છે કે જ્યારે જામનગર જિલ્લો છે આપણો એ મહાકાય કંપનીઓની ચારે બાજુથી ઘેરાયેલો છે. જ્યારે કોર્પોરેશન પાસે 3-4 બંબુડા હોય ફાયરના, અને જ્યારે રિલાયન્સ મોલની અંદર આગ લાગે ત્યારે એમને નગરપાલિકાઓના અને કોર્પોરેશનના બંબાઓ મંગાવવા પડે. એવી હાલતમાં જ્યારે રિલાયન્સ ખુદ હોય, ધારો કે ભગવાન ન કરે ને કોઈ ડિઝાસ્ટર થયું, કોઈ હોનારત થયું, કોઈ ગેસ લીકેજથી કંઈ મોટું કંઈ થયું, ત્યારે આપણી પાસે વ્યવસ્થા છે કે ગામડે આવી ત્યાં ફાયરની ટીમ પહોંચી શકે? ક્યાં ક્યાં પહોંચશે? તો અત્યારથી એ વ્યવસ્થા કેમ નથી થઈ રહી? એ કયો જિલ્લા પંચાયતનો સદસ્ય માંગણી કરશે? આ મોટો સવાલ છે. તમે લખ્યું છે કે ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે મહાકાય કંપનીઓ દ્વારા કામોને બદલે નેતાઓ અને અધિકારીઓને માલામાલ બનાવવાની નીતિઓ ચાલી રહી છે. એના માટે શું તમે વાત કરવા માંગો છો? તો એમાં આપણે વાત કરીએ તો એ રસ્તા કે કોઈ પણ બને અને એમાં ટૂંકમાં ગ્રામ્ય વિસ્તારમાં જે ગૌચરની વાત છે, ગૌચર મહાકાય કંપનીઓને પાણીના ભાવે લાણી કરવામાં આવી રહ્યું છે સરકાર તરફથી. તમે કદાચ જિલ્લા પંચાયતના સદસ્ય બનશો તો એના માટે શું લડાઈ કરશો? એમાં અત્યારે ગૌધન આપણું ભારતનું ગૌધન પાયમાલ બની રહ્યું છે, અને એમાં જો ગૌચર હોય તો એક નબળામાં નબળો ખેડૂત કે ગૌચરની જમીન હોય તો ગૌશાળા હોય તો એમાં 5 કલાક મોકલીને, અને વરસાદની સ્થિતિ હોય તો 8 મહિના એ ચરિયાણીનું રીએ અને ગાયોને બચાવી શકશે. એના માટે આપણે લડત આપીશું. દોસ્તો, ગૌચરની જમીનનો મુદ્દો જામનગર જિલ્લાની અંદર ખૂબ મહત્વનો અને ખૂબ ભયંકર છે. એટલા માટે છે કે તમામ ગૌચરની જગ્યા હાલ મહાકાય કંપનીઓ લઈ રહી છે. તમારા પ્રતિનિધિ જે મહિલાઓના નામે ને પાકિસ્તાનના નામે ને ભારતના નામે ને જે મત માંગવા આવી રહ્યા છે, સ્થાનિક ચૂંટણીઓમાં નેશનલ મુદ્દાઓને જોઈન્ટ કરી રહ્યા છે, એ જ તમારા પ્રતિનિધિઓ આ ગૌચરની જમીન અને સરકારી તમારી જે જમીન છે એને કંપનીઓને આપી રહ્યા છે. હજારો વીઘા જમીન. આ વિષય ઉપર તમે તમારા પ્રતિનિધિ જે પણ પાર્ટીનો આવે એમને સવાલ કરજો કે ભાઈ તમે લોકો આના માટે શું કરશો? અમારી સરકારી જમીનો અને અમારી ગૌચરની જમીનોને બચાવવા માટે તમે શું કરશો? સરપંચોના હાથમાંથી કાયદા છીનવી લીધા છે. ગ્રામ પંચાયતની મંજૂરી વગર કંપનીઓ ખોદકામ કરી રહી છે, ખનીજનું કામ કરી રહી છે, ગૌચરમાંથી માલ કાઢી રહી છે. આ બધા જ ઇસ્યુઝ આપણે બધા જોઈ રહ્યા છીએ કે ચૂંટણી આવે એટલે આપણે બધા ડિવાઈડ થઈ જઈએ છીએ. કોણ તું ને કોણ હું? કોઈક આમ આદમી પાર્ટીમાં ગોઠવાઈ ગયા છે, કોઈક કોંગ્રેસમાં ગોઠવાઈ ગયા છે, કોઈક ભાજપમાં ગોઠવાઈ ગયા છે, કોઈક દીક્ષિત સાથે સમાજવાદી પાર્ટીમાં ગોઠવાઈ જવાના છે. પરંતુ સવાલ આપણા મૂળભૂત જે મુદ્દાઓ ચાલી રહ્યા હતા એ મુદ્દાઓ ક્યાં ગયા? અચાનક ક્યાં ગુલ થઈ ગયા? આ જે અત્યારે શોર બકોર થઈ રહ્યું છે, જે ભૂંગરાઓ વાગી રહ્યા છે, એ ભૂંગરાઓમાં આમ સામાન્ય જનતાનો એ અવાજ ક્યાં દબાઈ ગયો છે? એ અવાજ ક્યાં ગયો છે જે અત્યાર સુધી ચૂંટણી સુધી ઉઠી રહ્યો હતો? એ આંદોલનકારી ક્યાં ગુમ થઈ ગયા છે જે સરકાર સામે બોલી રહ્યા હતા, સરકાર સામે વાત કરી રહ્યા હતા આંખમાં આંખ નાખીને? એ બધા જ ચૂંટણીઓમાં ક્યાંક ને ક્યાંક વ્યસ્ત થઈ ગયા છે. ત્યારે જનતાએ હવે એ મુદ્દાઓ યાદ રાખવાના છે, જે મુદ્દાઓ આજ દિવસ સુધી તમે ઉઠાવેલા છે. તમારી તકલીફના હતા, તમારી પરેશાનીના હતા, તમારી જમીનના હતા, તમારા પર થતા અન્યાય અને અત્યાચારના હતા. અચ્છા, આ ખેડૂતોના જે સિંચાઈ યોજનાઓને ચેકડેમોના તળાવોના તમે લખ્યું છે કે એના કામ સંપૂર્ણ અત્યારે બંધ છે, તો નથી થઈ રહ્યા ત્યાં? ના, ખેડૂતને ટૂંકમાં ચોમાસાની સિઝન હોય અને જ્યારે વરસાદનું પાણી દરિયામાં નદી દ્વારા વહી જાય છે, એના માટે જો ભવિષ્યમાં નદીમાં વધારામાં વધારે ચેકડેમ બને તો ખેડૂતનો અને ભૂજળમાં ટૂંકમાં વધારો થાય અને ખેડૂતને સિંચાઈ પૂરતી મળી રહે. તે માટે ડેમ, ચેકડેમ, નાના મોટા ચેકડેમ કે કોઈ એની વ્યવસ્થા થઈ રહી નથી હાલમાં અત્યારે. ઠીક છે. બાકીના તમારા ઘણા બધા સવાલો છે. તમારું શું સપનું છે? તમે ત્યાં ચૂંટાઈ આવશો, લોકો તમને સપોર્ટ કરશે, તો તમે શું ગામડાઓ માટે શું
એમને સપોર્ટ કરશો અને કઈ રીતે કરશો? જીત્યા પછી કોઈ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં કે નહીં જતા રહેવાના ને? નહીં, આપણે કોઈ પાર્ટીમાં કે કોઈ માં જોડાવાની અત્યારથી તો કોઈ ઈચ્છા જ નથી. પહેલાં તો શિક્ષિત યુવાનો આમાં આગળ આવે અને સારા નેતૃત્વ ધરાવે અને જનતાના જો મુદ્દા હોય, રોડ, રસ્તા, પાણી, કિસાનના મુદ્દા હોય, એ ટૂંકમાં એનું નિવારણ લાવે એવા નેતાની આ દેશને યુવા નેતાની જરૂર છે. દોસ્તો, આ હતા દીક્ષિત આંબલિયા કે જે યુવાનનો મેં તમારી સાથે એટલા માટે પરિચય કરાવ્યો કે દેશના લોકતંત્રની અંદર યુવાનો જ્યારે રાજનીતિની અંદર આવે અને પોતાના દમ ઉપર આવે, મતલબ કે કોઈ પણ મજબૂત પાર્ટીઓના શરણે થયા વગર પોતે એક અહીંયા જે પાર્ટી, મતલબ સમાજવાદી પાર્ટી એટલે અખિલેશ યાદવ પણ હાલ લોકતંત્ર માટે લડી રહ્યા છે. અને સનાતન સત્ય સમાચારનું સ્ટેન્ડ બિલકુલ ક્લિયર છે. સનાતન સત્ય સમાચાર બિલકુલ સ્વતંત્ર પત્રકારિત્વ કરી રહ્યું છે. અમને જે પણ એવું લાગે કે આ વિષય ઉપર વાત કરવી જોઈએ, આ વિષય ઉપર ચર્ચા થવી જોઈએ અને આવા યુવાનો જે સાહસ કરી રહ્યા છે એમને આપણે એને વાહો થપથપાવીને આપણે એને સપોર્ટ કરવો જોઈએ. બાકી જે સામાજિક નેતાઓની વાત આપણે કરીએ, પછી કોઈ પણ સમાજ હોય, જામનગર જિલ્લાની આહિર સમાજ હોય, પટેલ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, આ તમામ સમાજના જે મજબૂત નેતાઓ છે, જે પાર્ટીઓની અંદર જે અત્યારે શાસન કરી રહ્યા છે, ક્યારેય નથી ઈચ્છતા કે એમની સમાજનો યુવાન કોઈ આગળ આવે. એ એવું ઈચ્છે છે કે એમના પગ નીચે દબાયેલો યુવાન ને જીતાડવો છે, નહીં કે જનતાના અવાજ ઉઠાવી શકે એવા યુવાનને આપણે આગળ લાવવો છે. એ ક્યારેય નહીં થાય. એટલા માટે મારો હંમેશા એ પ્રયત્ન રહેશે કે કોઈ પણ યુવાન જે પોતાના બળખમ ઉપર, પોતાની શક્તિથી, પોતાની તાકાતથી એ જીતે, હારે કે XYZ જે પણ થાય, પણ એ લડે છે ને, એનું ખૂબ મહત્વ છે. જો આવા યુવાનો અત્યારે વિચારો કે બધા જ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં હોત, વોર્ડમાં હોત, તો જે ભારતીય જનતા પાર્ટી જે લોકતંત્રને ખતમ કરવા માટે જે 700 સીટ જે બિનહરીફના દાવા કરી રહી છે, બિનહરીફ ના કહેવાય, એ લૂંટ કહેવાય, એને લોકતંત્રની લૂંટ કહેવાય, એને લોકતંત્ર ઉપર થયેલો બળાત્કાર કહેવાય. અને ઉપરથી બણગા ફૂકો છો કે મહિલાઓ પર અત્યાચાર થયો છે, આમ થયું છે, તેમ થયું છે. તમારા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. તમારા ખેડૂતોની તકલીફને સમજો, તમારા ખેડૂતોની જે પીડા છે એમની વાત કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ગામડાઓની અંદર પીવાના પાણી નથી મળી રહ્યા એમની વાત કરો. સાની ડેમ આટલા વર્ષોથી તૂટેલો પડ્યો છે એમની વાત કરો. કેટલા વર્ષ લગાડી દીધા તમે એ સાની ડેમને બનાવવામાં. તમારા 12 કરોડમાંથી 147 કરોડમાં બનાવવામાં જેટલો વાર ના લઈ ગયો, એક સાની ડેમ બનાવવામાં કેમ આટલો બધો વાર લઈ ગયો ભાઈ? આ સવાલ છે જામનગરના સાંસદને. ત્યારે જામનગર જિલ્લાની અંદર ને સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશની અંદર આવા યુવાનો આગળ આવે. જો આવા યુવાનો તમામ સીટ ઉપર હોત તો બિનહરીફના દાવા અને બિનહરીફના બણગા જે ફૂકી રહ્યા છે એ ન થાત. કારણ કે એ ઉમેદવારો પણ ત્યાં હોત. જો એ ભાજપ દ્વારા જે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસના ફોર્મ પાછા ખેંચાવી લેવામાં આવ્યા છે, તો બીજા આવા ઉમેદવાર પણ હોત, જેથી કરીને એ જે મતદારો છે એ જામનગર જિલ્લાની પીઠર જિલ્લા પંચાયત હોય કે બીજી ખંભાળિયાની તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, આ બિનહરીફ જે થઈ છે ત્યાં મતદારોના જે એક આંગળીની એની શક્તિ હતી, જે તાકાત હતી, મતદાન કરવાની જે એમની લોકતંત્રની અંદર જે પોતાનો અધિકાર હતો, એ અધિકારને આ ભારતીય જનતા પાર્ટીએ છીનવી લીધો છે. ને એ લોકોએ ખરેખર માંગ કરવી જોઈએ. જે જિલ્લા પંચાયતની અંદર બિનહરીફ થઈ છે એને ચૂંટણી પંચ સામે માંગ કરવી જોઈએ કે અહીંયા ફરીથી ચૂંટણી પ્રક્રિયા કરાવવામાં આવે. અને આ સમૂહ જ્યારે ભેગો થઈને ચૂંટણી પંચ સામે રજૂઆત કરશે કોઈ પણ પક્ષને લીધા વગર, તો જરૂર આના ઉપર દેશના બંધારણની રીતે આના ઉપર પણ ફેરવિચાર કરવી જોઈએ. અને એના સિવાય પણ જો ચૂંટણી પંચ જવાબ ન આપે તો હાઈકોર્ટનો દરવાજો ખખડાવી અને પોતાનો હક અને પોતાનો અધિકાર આ ભારતીય જનતા પાર્ટીએ છીનવી લીધો છે એના માટેની એમને કાયદેસરની PIL કરી
અને ફરિયાદ નોંધાવવી જોઈએ. અને લૂંટ કરી છે આ ભારતીય જનતા પાર્ટીએ, એ લૂંટના જે પુરાવાઓ છે, જે લૂંટ સમયે જે જિલ્લા પંચાયતના સદસ્યનું ફોર્મ પાછું ખેંચવા માટે પીઠર જિલ્લા પંચાયતની અંદર જે નેતા ગયા હતા, એ નેતાઓના જે વિડીયો છે ગામના લોકો પાસે, એ વિડીયોને કાયદેસર રીતે જાહેર કરવા જોઈએ. અને એ લૂંટ થઈ છે પીઠર જિલ્લા પંચાયતની અંદર, એ લૂંટને કાયદેસરની કાર્યવાહી જે લૂંટ કરનાર નેતાઓ પર થવી જોઈએ અને નેતાને પણ જેલના પાંજરાની પાછળ ફિટ કરી દેવો જોઈએ. બસ દીક્ષિત જેવા યુવાનો આગળ આવે એનો મારો હંમેશા પ્રયાસ રહેશે. તમને પણ આ દીક્ષિતની વાત કેવી લાગી? યુવાન છે, શીખી રહ્યો છે, પણ એને કામ કરવાની ધગશ છે, તમન્ના છે, અને મને વિશ્વાસ છે કે આવા યુવાનો જ્યારે ગ્રાઉન્ડ પર આવશે તો ક્યાંક ને ક્યાંક બદલાવ લાવશે. જય સનાતન, જય હિન્દ.